તો નકલી પનીર, નકલી અધિકારીઓ, નકલી કચેરી, આમ રાજ્યમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે। ત્યારે વધુ એક નકલીનો પર્દાફાશ થયો છે। સુરતમાંથી નકલી ચીજ વસ્તુ મળવાનો સિલસિલો યથાવત જાણીતી કંપનીનું ડુપ્લિકેટ શેમ્પૂ વેચતું ગોડાઉન પણ ઝડપી લેવામાં આવ્યું છે। 16.36 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। જાણીતા પોર્ટલ પરથી ગોરખધંધો કરતા ડેનિશ વિરાણી, જેમિલ ગાબાણી ફરાર થયા છે। તો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પૂ ઓનલાઈન એપ ઉપર એક ફ્રી આપતા હતા તેવો પણ ખુલાસો થયો। અમરોલી પોલીસે હિતેશ શેઠ નામનો ક્લાર્ક ઝડપી લીધો છે। તો રાજ્યમાં નકલીની ભરમાર ચાલી રહી છે તે પ્રમાણે વાત કરીએ કે સુરતમાંથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ સાથે જ આરોપીની ધરપકડ કરવામાં આવી, જેમાં હવે પોલીસે એકની ધરપકડ કરીને 2 આરોપીઓ જે ફરાર છે તેમની પણ શોધખોળ શરૂ કરી છે। સુરતમાં અસલીના નામે નકલીના વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। બ્રાન્ડેડ કંપનીના બોક્સમાં નકલી શેમ્પૂ હોવાનો ખુલાસો થયો છે। ઘટના અંગે વાત કરીએ કે પોલીસે નકલી શેમ્પૂ બનાવતા ગોડાઉનને પકડ્યું છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતની વાત કરીએ કે નકલીની હવે ભરમાર થતી જોવા મળી રહી છે। અનેક નકલી વસ્તુઓ પકડવામાં આવી છે। ગોડાઉનની સાથે જ એક વ્યક્તિની પણ આરોપીની ધરપકડ કરવામાં આવી। શું વધુ અપડેટ? हाल तमाम तो मुद्दामाल 16 तमाल जब्त करा। તો સુરતમાં અસલીના નામે નકલીના વેપારનો પર્દાફાશ થયો છે। સુરતની વાત કરીએ કે આ ઘટના સુરતમાંથી સામે આવી છે, જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। બ્રાન્ડેડ કંપનીના બોક્સમાં નકલી શેમ્પૂ વેચવામાં આવી રહ્યું હતું। પોલીસે નકલી શેમ્પૂ બનાવતા ગોડાઉનને પકડ્યું છે, જેમાંથી 16.36 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અન્ય આરોપી ડેનિશ વિરાણી, જેમિલ ગાબાણી પણ ફરાર જોવા મળ્યા છે, જેમાંથી ઓનલાઈન લોભામણી સ્કીમ આપીને નકલી શેમ્પૂનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું। એક સાથે એક ફ્રીની સ્કીમ આપતા હતા કુંભારીઓ, અને આ સાથે જ 2 આરોપીઓ ફરાર થયા છે। તેમને પકડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અમરોલી પોલીસે હિતેશ શેઠ નામના ક્લાર્કને પણ ઝડપી લીધો છે। તો કુલ 16.36 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ઘટના સુરતથી સામે આવી છે। અસલીના નામે નકલીના વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તો એક સાથે એક ફ્રીની સ્કીમ આપતા કુંભારીઓને હાલ સબક શીખવાડવામાં આવી રહ્યો છે। આ સાથે જ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અમરોલી પોલીસે હિતેશ શેઠ નામના ક્લાર્કને પણ પકડ્યો છે, અને આ સાથે જ 2 ફરાર આરોપીઓને પણ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। અસલીના નામે નકલીના વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો। બ્રાન્ડેડ કંપનીના બોક્સમાં નકલી શેમ્પૂ રાખવામાં આવતું હતું, અને પોલીસે નકલી શેમ્પૂ બનાવતા ગોડાઉનને પકડ્યું છે। આ સાથે જ એક આરોપીને પણ ઝડપી લીધો છે। 16.36 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી અન્ય આરોપી ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણી હાલ ફરાર જોવા મળ્યા છે। તેમને પકડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તો ઓનલાઈન લોભામણી સ્કીમ આપીને નકલી શેમ્પૂનું વેચાણ કરતા હતા। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતમાં અસલીના નામે નકલીના વેપારનો પર્દાફાશ, શું વધુ અપડેટ? બિલકુલ સાચી વાત છે। સુરતના અમરોલી છાપરાભાટા રોડ પર એક ગોડાઉન આખું અમરોલી પોલીસે ઝડપી પાડ્યું છે, જેમાં ખૂબ જ મોટું એવું કહી શકાય બ્રાન્ડેડ કંપની હતું નકલીનું વેચાણ પડ્યું છે। ઈ કોમર્સ કરવામાં આવતું હતું। આ નકલી લોકો જે આભાર ધ્રુવ, માહિતી આપવા બદલ।